વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ. કેમ છો બધાય? મજામાં ને? તો વાંધો નહીં. હર હર મહાદેવ. એ ભૂલાઈ ગયું, સોરી, ખબર નહીં ક્યાં ધ્યાન હતું. અને અત્યારે જો આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. માટલા વિસરીને ભરાય છે. અહીંયા છે આપણો ચા, જે બનવા ઓલરેડી મૂકી દીધો છે. અને અહીંયા છે આપણા ચણા, જે સાબજી એવું કીધું હતું મારે એ જ બતાવવાનું હતું, એટલે મેં ડસ્ટબિનમાં ફોતરા ન ફેંક્યા. આટલા ચણા સાબજીએ ખાધા, આટલા ચણા રધાયરા. 1 કિલો ચણા હતા ને એમાંથી. અને છતાં બી સાબજી એવું કીધું હતું મને ચણા નો ભાઈવા. ગઈકાલના વિડીયોમાં તમે જોયું હશે તો એમને કીધું હતું કે આમાં પીળા ને લીલા ને બધા ભેગા છે ને આમાં ભાઈવા નહીં ને. પછી મને કે આમાં સફેદ ને લીલા બે ભેગા છે. એવી રીતે એની રીતે ઘણું બધું એને કીધું હતું. છતાં એને ઈ ચણા ખાધા. તો હું વિચારું કે નહીં ચણા ખાધા કેમ વિશે કઈ વાંધો નહીં, આપણે હમણાં આવશે એટલે પૂછી જોઈશું રૂબરૂ જ. અને અહીંયા બેસી ગયા છે મારા દીકરા, મારી લાડો, રાજકુમારી, મારી રાજ દુલારી. તો બસ હવે સોફા ઉપર બેસાડી દીધા છે કોર્નરમાં. તો એ જોવે છે રોજની જેમ, મારા રમેશની જેમ કે મમ્મી અહીંયા શું કરે છે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ દીકરા. સિયા એમાં દીકરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માં. હું ગલેજમાં કાનનો, હું ગલદમાં લાડુ, હું કરે છે બેસાડી દીધી જ મમ્માએ. એમ કે છે તું બેસવું પડે હો માં દીકરો. અને આપણી બને છે અહીંયા ચા. અને પ્લેટફોર્મ પર બેસાડી હતી. એમાં ઘણા બધાએ કીધું કે ગેસના બાટલા પાસે ન રાખો, પાણા એટલા પીર કર્યા. પછી મળી છે દીકરી તો પ્લેટફોર્મ પર ન રાખો, ગેસનો ચૂલો ચાલુ હોય ત્યાં ન રાખો. હા મને ખબર છે બધી વાતની, પણ શું કરું, ક્યારેક ન રહેતી હોય તો મારે ફરજિયાત રાખવી પડે છે. યા તો હું તેડું તો તેડીને ચા પકાવું ને કરું, એ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય મારા માટે કરવું. એટલે કીધું એ નથી કરવું. એની કરતા હું અહીંયા બાજુમાં જ હોય તો જ ત્યાં બેસાડી હોય. અને બાકી હનુમાનજી પર છોડી દઈએ, કેમ કે આપણી મજબૂરી છે. નથી કોઈ રાખે એવું કે નથી કોઈ કરે એવું કે નથી થઈ શકતું તો મારે એને ફરજિયાત ચૂલા પર કે પ્લેટફોર્મ પર લાવવી પડે છે. નીચે રાખું છું તો રડે છે. બાકી બંને ત્યાં સુધી હું બહારની સાઈડ જ રાખવાની ટ્રાય કરું છું કે બહારની સાઈડ ગમે ત્યાં રાખું. પછી લાસ્ટમાં કિચનનો ઓપ્શન આવે કે છેલ્લે ન રહીએ તો કિચનમાં લઈને આવું કે રસોડામાં હું રાખું. પણ એમાં પણ પહેલી સામેની સાઈડ રાખી હોય પણ ત્યાં પણ ન બેસે તો પછી શું કરવાનું, તો ફરજિયાત રાખવું પડે. બાકી રાખવા વાળા હનુમાનજી મહારાજ છે, એમની હંમેશા રક્ષા કરશે. બીજું તો શું જોઈએ આપણે, એ છે પછી ક્યાં ઉપાધિ છે. બાકી વાત તો કહીએ ને કે ઘણા બધા વિઘ્ન આવ્યા હતા, ઘણું બધું હતું, છતાં બી આપણા હાથમાં હસતો રમતો બેબી આપી દીધું. અને મીન્સ કે સિયા લાડુ આપી દીધી. તો હવે પછી શેની ઉપાધિ આપણે એમના પર છોડી દઈએ બાકી બધું. અને બસ મસ્ત મજાની ચા બની જાય એટલે તમે લોકો આવી જાઓ ચા પાણી ને નાસ્તો કરવા માટે. અને આજે ટાઈમ મળશે તો મેં બી સ્ટ્રોબેરીની જે રેસીપી તમે લોકોએ માંગી છે, સ્ટ્રોબેરી જામવાળી, એ રેસીપી તમારા લોકો જોડે શેર કરી દઈશ. અને બીજું શું કહેવાની હતી, હજી કંઈક હતું યાદ નથી મને, કોમેન્ટ અત્યારે યાદ નથી આવતી, સોરી. ચા વહી ગઈ મારી, મને ખબર જ હતી કે નાસ્તો કાઢવા જઈશ ને ત્યાં આવું થઈ જશે. પણ વિડીયો શૂટ કરતા કરતા બધું હારે કરવા જાય એમાં કઈ મેળ આપણો પડે નહીં. કઈ વાંધો નહીં, ચલો હું એ સાફ કરી નાખું ને બીજા ચૂલા પર ચા પાકવા માટે રાખી દઉં. પછી ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. તમારા લોકોને ચા નાસ્તો કરવો હોય તો તમે લોકો આવી જાઓ ચા નાસ્તો કરવા માટે. બાકી બસ સાબજી આવે પછી આપણે એમને આ રીઝન પૂછીએ ચણાનું. તો તમે લોકો વિડીયો છોડીને ક્યાંય ના જતા, વિડીયો પર કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ હમણાં છે બ્રેક કે બાદ. વેરી ગુડ મોર્નિંગ ને સીતારામ ને રામ રામ. આપણે ખાલી એટલું બોલ્યા બેન બહાર ચપકી ગયા, સોરી, જોરથી બોલાઈ ગયું થોડું. અને બસ ચા પાણી નાસ્તો ને બધું આપણું થઈ ગયું છે અહીંયા ઓલમોસ્ટ. અને અમારે બેનબા પણ હવે પાછા નીની કરવાના પ્લાનમાં લાગે છે. શું કેવું તારું? મને ન ખબર હોય, તમને ખબર હોય એવું છે? તમે હાસું છીએ એટલે તો કઈ નહીં. આ માણાને હે ને હમણાં 2-3 દિવસે હું ભૂત વળગ્યું ને, જે કઈ પૂછીએ ને ઊંધો જ જવાબ દેવો, ઊંધો જ જવાબ દેવો है. गौर से देखो इस आदमी को, आदमी नहीं औरत को. जानवर को बोल दिया કાઈ ઉપાધી તમારા પેટમાં તો જ છે એવું. તમે આમ મોટું રાખીને હું જોવો છો. આમાં એક ઓલો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો દિવ્યાબેન ભાયાણી કરીને કે અમે ઉજ્જૈન મહાકાલેશ્વર ગયા છીએ દર્શન કરવા, તો પણ અમે તમારા બ્લોગ ત્યાં જોઈએ છીએ અત્યારે. તો થેન્ક યુ સો મચ અને જય મહાકાલ. અમારા વતી પણ દર્શન કરજો. કાલો કે ભી કાલ મહાકાલ है ना, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. વાહ વાહ વાદળ વાહ. એવું વાહ 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 ની ચા પીવો મને કે ઠરી જાય પછી પાછો ગરમ કરી. મેં ઠંડા ચા જ નાસ્તો કર્યો. તમે કેતા હોય ને પ્લેટફોર્મ પર હું કામ બેહાડો છો, અત્યારે બાજુમાં ન બેઠી, તમારે ખોરામ લઈને નાસ્તો કરવો પડ્યો. તો વિચારો કે હું કઈ રીતે એને રાખતી હશું, કરતી હશું.
તો બસ ક્યારેક અમારે ફરજિયાત માટે થઈ જાય તો કરવું પડે. બાકી જયારે બેસાડી હોય ત્યારે ભગવાન પર છોડી દઈએ કે તમે એમની રક્ષા કરજો. હે ને મારા લાડુ ગોપાલિયા, લાડુ ગોપાલ. અને બીજી વાત એ કે વચ્ચે હમણાં કમેન્ટ્સ આવી હતી, શું આવી હતી કે બીજો કાનુડો આવશે, બીજો કાનુડો આવશે. એ તો પેલું હતું ને સિયા બેબી મોટી થઈ જશે તો મેં કીધું હું કેને રમાડીશ. તો ઘણા બધા એ કીધું કે સિયા બેબી નો ભાઈ આવશે કે સિયા બેબી નો ભાઈ આવશે કે બીજો કાનો આવશે, બીજા કાનાને રમાડજો. તો નહીં, મારા માટે ને ધવલ માટે. સાબજી હું કયો તમે? આજ અમારો કાનુડો ને આજ અમારી રાધા, બે એક જ છે. બે એક જ છે. હવે નહીં કાનો આવે કે નહીં રાધા આવે, કેમ કે હવે દીકરી જોઈએ. હવે જો બીજી ડિલિવરી કરીએ ને દીકરો આવે તો થોડુંક અઘરું થઈ જાય. અમને જોઈતું નતું, કેમ કે અમને જોતા હતા લક્ષ્મીજી, અને ફાઇનલી ભગવાન અમને લક્ષ્મીજી આપી દીધા છે. તો હવે કોઈ ચાન્સ નથી કે અમે બીજી રાધા કે બીજો કાનો લાવીએ. હે ને રાધિકા? આજ અમારી રાધિકા છે, આજ અમારો કાનુલો છે. જીભ લબક લબક કરે છે. હે બહાર ઠંડી બહુ છે, એનું શું કરશું આપણે? છે બીજી ગાડી મોટી લઈ જાવ એમ, હપ્તા ભર્યા રાખીશું ભાઈ. રાખો એ નહીં, મને હે ને કાયમ હું આ કેમેરામાં નથી કેવું, હાલ કેમેરો બંધ કરીને પછી સારી વાત કરું. પણ બોલો ને, ફોન કેમેરા નથી બોલવાનું નહીં, એવું છે. અહીંયા સિયા ને એમના બાપા થોડુંક એન્જોય કરે છે, અને થોડુંક આપણે મેં લેમ્પ છે, મેં કીધું પેલી ટ્યુબલાઇટ કેમ ન થઈ મને અત્યારે યાદ આવ્યું. પણ સિયા બેબી નો બોન છે ત્યારથી જ આપણે ટ્યુબલાઇટ કાઢી નાખી હતી, ત્યાં લેમ્પ લગાવી દીધો હતો. એટલે હવે પાછી ટ્યુબલાઇટ લગાવી દઈશું, એવું કરીશું. તો કઈ વાંધો નહીં. હવે છે આવતીકાલે શું સાબજી? સિયા બેબી નો હાફ બર્થડે. મારી લાડોરાની 6 મહિનાની થઈ ગઈ. જે તમને અગાઉ કીધું હતું ને એની જેમ કે દિવસો કેમ જાય છે એ જ નથી ખબર પડતી. ગાયગા દિવસો નીકળે છે ને ગાયગા મારી સિયા મોટી થતી જાય છે. મસ્ત. તો બસ હવે કાલે એમનો હાફ બર્થડે છે તો વિચાર્યું છે કે કઈક કરીએ, પણ હવે જોઈએ શું કરીએ. અલગ કેમ સાબજી? આજથી થોડીક પ્રિપેરેશન માં લાગી જશું, હે ને સાબજી? એવું પેલું છે. એમનો બી બર્થડે છે તો કઈક થોડુંક કરીએ. પછી ફર્સ્ટ બર્થડે તો જોઈએ કઈ રીતના સેલિબ્રેટ કરીશું, પણ હાફ બર્થડે માં અત્યારે કઈક નવું કરવાનો વિચાર છે. હવે જોઈએ કેટલો ટાઈમ મળે છે, કેટલી પ્રિપેરેશન કરી શકીએ છીએ. હું આજનો દિવસ એકલી શું કરી શકું છું, અને બાકી બધા સાબજી આવે પછી કેટલા વાગે આવે છે ને એ શું પ્રિપેરેશન કરવા લાગે છે એ પણ જોવાનું છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. યસ, વિડીયો છોડીને ક્યાંય ન જતા, બસ આગળ બહુ મસ્ત મજાની ધમાલ મસ્તી ખાવાનું છે. થોડુંક આમ રાખ ને તો પાછળમાં આપણો ફોટો પણ મસ્ત આવે. એટલે એ બધું સેટિંગ મારાથી ન થાય, મને અહીંયાથી કંબો દુખવા બસ બસ. તો કઈ વાંધો નહીં, ચલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહ્યો. બહુ મસ્ત મજાની ધમાલ મસ્તી ને બધું કરવાનું છે, થોડુંક પ્રિપેરેશન કરવાનું છે. તમને લોકોને હેલ્પ કરવી હોય તો હેલ્પ કરવા માટે પણ તમે આવી શકો છો. સાબજી તો ઓફિસ જતા રહ્યા ને આપણે અત્યારે પડી ગયા છે. રસોઈ તો સાંજની તૈયારી કરી લીધી છે, પણ અત્યારે મારે બનાવવાના છે મમરા વઘારવાના છે. અને બેન મારા જાગી ગયા, સુતી હતી ત્યાં સુધીમાં અમે ખાલી હાંજની તૈયારી કરી રાખી. મીન્સ કે શાક સુધાર લીધું, સંભારા સુધાર લીધા ને એવું બધું કરી લીધું. અત્યારે પેલા થોડીક વાર ફ્રી છું ત્યાં ગયેલો, પણ મને મમરા વઘારવાના યાદ ન આવ્યો, નહીં તો પેલા આ કરી લેત ને પછી બીજું કરે. તો સેવ મમરા ખાવાની કે દિવસની ઈચ્છા હતી આપણી, હવે પૂરી કરીએ છીએ. સિયા બેબી ટમીમાં હતા ને એટલો ટાઈમ પ્લાન હતો કે સેવ મમરા ખાવા જ, પણ ત્યારે મને કબજિયાતનો પ્રોબ્લેમ હતો એટલે ત્યારે આપણે કઈ ખાઈ ન શક્યા. તો બસ મસ્ત મજાના મમરા વઘાર લો. સેવ આપણી પડી છે, જો ક્યારે ટાઈમ મળે સેવ એડ કરવાનો, કેમ કે જાગી ગઈ છે ને એને પારણામાં રાખી છે. બાકી બધા અહીંયા આપણું પોઝિશન રાખી છે બીજી રેડી કરીને, ત્યાં ન રહીએ તો ફટાફટ લાવીને ત્યાં સુવડાવી દેવાની. આવું બધું છે. હવે હું વઘારી લઉં મમરા, પછી મળીએ. મસ્ત મજાની ઇવનિંગ થઈ ગઈ છે, અને અહીંયા અમારા બેન બા પણ જાગી ગયા છે, તો એ મસ્ત મજાના એમનામાં એન્જોય કરે છે. અને આપણે બસ ચા પાણી મળે એમની વેઇટ કરીએ છીએ. પણ ચા પાણીની સાથે સાથે અહીંયા સાંજની રસોઈની પણ તૈયારીઓ થવા લાગી છે. ગાજર કોબીનો સંભારો અને હારે દાળ ભાત ગુવારનું શાક સાથે બટેટું નાખ દે થોડું. નહીં બટેટું પડે. કેમ? તમારે એટલે જ ખાવાનું આપો મારે એટલા ગુવાર છે નો ફૂટે, પછી કેદી ફૂટી રહે તો બટેટું નાખો એટલે જો આટલા ગવારમાં એક બટેટું નાખ દે નાનું. ખાઈ જવાનું બધું. હા, નહીં બધું છેલ્લે હું બાકી ભાતમાં નાખીને ખાઈ જાય, બાકી ખાઈ જાય. વટનો સવાલ છે. તો નાખ દે. હો નાખી દો નાનું બટેટું. મસ્ત મજાનું એકદમ આવડે ને એવું બનાવી દઈશ. પછી હું કરું તો ચણા ને શેકા તો તેથી તો હું તમને એવું કીધું હતું. કેવું કીધું? સફેદ છે ને આમાં લીલા ચણા છે ને સવારે એનો નિર્ણય કરવાનો હતો. નિર્ણય તો એમનો મધુરો જ રહી ગયો. એ નિર્ણયમાં જો હું ખાવા માંડ્યો છું, અને અમારા બેન બાપા છે આમ નાના ન્યા છે, વાંધો નથી ને, એ જોવું પડે પાછું. હું હવે ચા વયો જાય છે. ઓકે
અને બસ સિયાબેનનો છે આવતીકાલે હાફ બર્થડે, એટલે કે હાફ 6 month બર્થડે. તો એમની તૈયારીઓના ભાગરૂપે આપણે થોડુંક એવું ડેકોરેશનનો સામાન લેવા જવાનો છે. તો કીધું ચા પાણી ને બધું પીવાઈ જાય પછી આપણે જઈએ અને લઈ આવીએ. અત્યારે આપણે હવે પહોંચી આવ્યા છીએ એક અજાણી ગલીમાં. બેકગ્રાઉન્ડમાં જોતા હશો બધું ખંડેર જેવું છે, પણ ત્યાં એક સાઈડ નહીં, આપણે આ જે બેક સાઈડ છે ત્યાંથી આપણે લેવાનું છે પેલું સિયા માટેનું ડેકોરેશનનો સામાન ને એ બધું. તો ફટાફટથી આપણે ત્યાંથી લઈ લઈએ અને બીજી જે કંઈ પણ વસ્તુઓ આપણે લેવાની છે એ બધી વસ્તુઓ લેતા આવીએ. એટલે ફટાફટથી જે સાંજ પડે એની પહેલા આપણે ઘરે પહોંચી જઈએ. બહુ મસ્ત મજાનું ડેકોરેશનનો ને બધો સામાન એમની ઘરેથી નહીં, સોરી દુકાનેથી મળે. કારણ કે અહીંયા આજુબાજુમાં ઘર દેખાય ને એટલે ઘર યાદ આવી જાય. ઓકે, અહીંયા આ જે લખેલું છે ને હેપી બર્થડે, ત્યાંથી લેવાનું છે આપણે બધી વસ્તુ. તો ઋતુરાજ બર્થડે ડેકોરેશન અમારા ભાઈનું છે, બહુ મસ્ત મજાનું. ને બે ડેકોરેશનનો સામાન બહુ બધો સસ્તો મળે છે જુનાગઢની અંદર જે અન્ય શોપો આવેલી ને એની કમ્પેરમાં. તો આપણે અહીંયા જ લેવા આવીએ છીએ. એકવાર તમે લોકો પણ વિઝિટ કરજો. અને એડ્રેસ કયું છે તમારું? MG રોડ ઉપર યુકો બેંક વાળી ગલી, એમાં વિજય બેકરીની સામે નીચે અંડરગ્રાઉન્ડમાં સામે 2 શોપ છે આપણી. 18 વર્ષ થઈ ગયા આપણી શોપ. અને આપણા ભાઈ જાણીતા છે, આપણું નામ લેજો એટલે થોડું જે કાંઈ પણ કન્સેશન થતું હશે એ કરી આપશે તમને, બરોબર ને? એટલે એકવાર તમે અહીંયા ટ્રાય કરજો એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે ભાઈ કેટલું સસ્તું મળે છે આ જગ્યા ઉપર. કારણ કે કોઈ પણ સોશિયલ મીડિયામાં સર્ચ મારશો એટલે તરત જ આવી જશે. કઈ નહીં, તો આપણે ડેકોરેશનનો સામાન કઢાવીએ છીએ. આ રીતનું કંઈક ક્રાઉન છે, પણ આમાં ગોલ્ડ, એમાં સાહેબ સિલ્વર જ આવશે. કઈ વાંધો ને. સારું, હાલો તો હવે બાકીનું સામાન આપણે ઘરે જઈને તમને લોકોને શો કરીશું જયારે ડેકોરેશન થઈ જશે ને ત્યારે જ. ત્યાં સુધીમાં આપણે ભાઈ કાઢી દઈએ બધું. ગામમાં ગયા હતા ખરીદી કરવાનું, એ બધું કરતા આવ્યા અને ઘરે આવીને હજી આપણે અહીંયા દાળનો વઘાર અત્યારે ઠેઠ લાગ્યો છે. થોડોક વચમાં પ્રોબ્લેમ આવી ગયો તો. કેમ પ્રોબ્લેમ શું? એવું તો હાલે રાખે, ઝીણા મોટું હાલે રાખે. જેવું વયું ગયું તો ઘડીક વાર મારાથી તો જોવાતું નહોતું ને. હું બસ બાકી આપણું શાક હજી અહીં સડ્યું નથી. આ ભાત છે એવું. કઈ નહીં, ચલો હવે ફટાફટથી આપણી શાક રોટલી સંભારો દાળ ભાત ફૂલવાળું તૈયાર થઈ જાય એટલે ખાઈ પી લે. અને પછી મસ્ત મજાનું થોડું ઘણું જે કંઈ પણ ડેકોરેશન જો અત્યારે કરવું હોય તો અત્યારે કરીશું, નહીતર પછી કાલ સવારમાં જોઈએ છીએ. તો આમના ઉપર આધાર છે. આ શું કે છે એવું છે. કાલે છે સિયાબેન નો બર્થડે, તો મસ્ત મજાનું બધું પ્લાનિંગ કરીને રાખી દીધેલું છે આપણે. શું? હા, એ તો બંધ હતી. એ જ વાંધો છે. તો કઈ નહીં, કાલ સવારમાં લઈ આવીશ બીજેથી. હા, પણ એને પેલા લઈ આવી જઈશ. એને પેલા તો ઘણું ખુલી ગયું હોય, સવારમાં 10:30 પેલા તો ખુલી ગયું હોય. એવું છે. તો મારા હાડુભાઈ ને જવાનું છે એમ ને? મારા હાડુભાઈ દુકાને જવાનું છે ને, હાડુભાઈ ની દુકાનેથી બધું લઈ આવીશ. બીજું શું? જો બોલી જ ગઈ. એવું છે. સારું, જો અત્યારથી ફરમાઈશ કરી દીધી છે કાલ સવારની. તો હું કે ના પાડી મેં તને કે હું નહીં લઈ આવી તું. હા, સારું, હાલો તો ફટાફટથી રસોઈ થઈ જાય પછી આપણે ખાવા પીવા ટાઈમે મળીએ છીએ અને પછી જોઈએ છીએ આગળનું ડેકોરેશનનો પ્લાનિંગ ને કેવો બને છે આપણો. ફૂલ ભણવું એટલે ફૂલ ભણવું, આવું કંઈક છે બધું ફરતી બાજુ. જોરદાર જમાવટ આવી જાય એવું. કાં બોલી તને નહીં આવે જમાવટ? જમાવટમાં બતાવો. ચા, રોટલી, પાપડ ને સંભારો. એવું તો ને જમાવટ આવે. અને બાકી ફૂલ ભણ મને જમાવટ આવે. કેમ કે ગુવારનું શાક આપણે જે નથી ખાતા, ગુવાર વાયડો પડે ને એટલા માટે. તો આવી જાવ વ્યારા પાણી કરવા. મસ્ત મજાના વ્યારા પાણી ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. અને બસ આ દિવાલ ઉપર આપણે ડેકોરેશન કરવાનું છે, તો એમના માટેની તૈયારીઓ અહીંયા કરવા લાગી છે. હવે આ બ્લેન્કેટ શું લઈએ એ ખબર નથી. એવું છે, ટુવાલ આવશે, બ્લેન્કેટ આવશે. અને બાકી આપણે જે ડેકોરેશનનો સામાન લઈ આવ્યા હતા એ કંઈક આવું છે. તો પિંક ઉપર જવાનું છે અમારે બધું. કેવું માહી? પિંકી પિંકી કે ગુલાબી કલર નો કહેવાય ને? પિંકી પિંકી. હે? આ રહ્યું હજી એક. આ છે ક્યાં? એ તો આ રહ્યા આપણા
હજી એક છે એ મસ્ત મજાના હતા. આ બસ ઢગલો કરી દો તમે. એટલે આવી રીતના હે ને આ મોટા ટેડી નાના ટેડી બધા ભેગા થયા છે અહીંયા હવે. હે સિયા બે એવું છે